મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમેરિકાના પ્રવાસ પર છે અને આ પ્રવાસનો આજે 7મો દિવસ છે। મુખ્યમંત્રીએ ન્યૂ જર્સીમાં બીએપીએસ અક્ષરધામની મુલાકાત લીધી। બીએપીએસ સંતો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું। ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાની અનુભૂતિ કરી। માનવ સેવાના વિવિધ આયામો નિહાળી મુખ્યમંત્રીએ પ્રસન્નતા વ્યક્ત કરી છે। વિદેશમાં ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવાની ભૂમિકાની તેમણે પ્રશંસા કરી છે। આપણે જણાવી દઈએ સીએમ અમેરિકાના પ્રવાસ પર ગયા છે અને આ પ્રવાસનો આજે 7મો દિવસ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા નિકુંજ રાની ફોનલાઈન ઉપર જોડાયા છે। નિકુંજ, મુખ્યમંત્રી ન્યૂ જર્સીમાં બીએપીએસ અક્ષરધામની મુલાકાત લીધી, વિગતો શું? વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માં ઇન્વેસ્ટરોને આવકારવા માટે આમંત્રણ આપવા માટે મુખ્યમંત્રી અમેરિકાના પ્રવાસે છે અને આજે તેમનો 7મો દિવસ છે। ખાસ વિશ્વની અંદર ભારતીય સંસ્કૃતિની જે ધરોહર છે તેને પ્રસ્થાપિત કરે છે તેવી બીએપીએસ સંસ્થાને અક્ષરધામ મંદિરની તેમને ન્યૂ જર્સી ખાતે મુલાકાત લીધી છે। અમેરિકાની અંદર એક ભવ્ય બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, અક્ષરધામ મંદિર ન્યૂ જર્સીમાં બનાવવામાં આવ્યું છે, જેની રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મુલાકાત લીધી। તેમની સાથે રાજ્ય સરકારના પ્રતિનિધિઓ, જે અધિકારી મંડળ ગયું છે તે પણ તેમની સાથે હતું। આ ઉપરાંત મુખ્યમંત્રીના પ્રવાસના 7મા દિવસે તેમને ન્યૂ જર્સી ખાતે જે ગુજરાતી ડાયસ્પોરા છે તેને પણ સંબોધન કર્યું છે। મહત્વનું છે કે તેમને ગુજરાતી ડાયસ્પોરા સાથે યંગ સીઓ મીટ જે છે તેની અંદર પણ યુવા ઉદ્યોગ સાહસિકો અને વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓ છે તેમની સાથે તેમને સંવાદ કર્યો છે અને વિકસિત ભારતના નિર્માણ સાથે વિકસિત ગુજરાતનો જે સંકલ્પ છે, રોડમેપ છે, જે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ના થકી સિદ્ધ થઈ શકે તે પ્રકારની રાજ્ય સરકાર શક્યતા દર્શાવી રહ્યું છે અને તે અંતર્ગત વધુમાં વધુ રોકાણ ગુજરાતની અંદર લાવવા માટેના તમામ પ્રયાસો થઈ રહ્યા છે। બિલકુલ, આભાર નિકુંજ, વિગતો